સંહાર. હાર એક જ શબ્દ છે, હ્રી ધાતુ, અને એના આગળ આ જુદા જુદા ઉપસર્ગો મૂકો એટલે પછી જુદા જુદા શબ્દો જુદા જુદા અર્થમાં થયા કરે. એમ યુજ ધાતુ છે, એનાથી શબ્દ બન્યો યોગ. અને યોગનો અર્થ છે બે વસ્તુને, એના આગળ સમ ઉપસર્ગ મૂકો તો સંયોગ, અને વિ મૂકો તો સંયોગ અને વિયોગ. આ મૂકો તો આયોગ. જે પેલા કઈ રચે કરે ને એને આયોગ કે ભાઈ આ ડેપ્યુટેશન કઈ કમિટી નિમી હોય. ની મૂકો તો નિયોગ. એમ ઉપસર્ગો મૂકતા જાઓ ને શબ્દો બનાવતા, પ્રયોગ વગેરે વગેરે. તો અહીંયા યોગ શબ્દ શા અર્થમાં એ કહેવા માંગે છે? તો આમનું એમ કહેવું છે કે જીવાત્મા અને પરમાત્મા આ બંનેને જે ભેગા કરી આપે, એ ભેગા કરી આપવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ છે યોગ. હું જીવ છું અને કોઈ પરમાત્મા છે અને મારે એને મળવું છે. તો એને મળવા માટેની જે સાધના છે, જે ઉપાય છે, એ ઉપાય કરતા 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 પછી એક દિવસ એવો આવ્યો કે બંને એકબીજાને મળી ગયા. એનું નામ છે યોગ. એટલે એને પહેલું સૂત્ર લખ્યું છે પતંજલિએ. કલેવરની દૃષ્ટિએ સૌથી નાનું આ દર્શન છે. 8-10 પાનામાં આવી જાય. 4 પાદ છે અને 8-10. અને કલેવરની દૃષ્ટિએ મોટામાં મોટું દર્શન છે ને એ મીમાંસા દર્શન છે. બહુ મોટું છે. કારણ કે બધા યજ્ઞો ને આ ને તે ને બધી બહુ લાંબી પ્રક્રિયા કર્મકાંડની. કલેવરની દૃષ્ટિએ આ બહુ નાનું છે. અને એટલે એને પહેલું સૂત્ર લખ્યું અથ યોગાનુશાસનમ. અમારે ત્યાં શું સંસ્કૃતમાં પદ્ધતિ છે, પહેલા અથ લખવા. કોઈ પણ કામ શરૂ કરો તો અથ, અને પૂરું થાય તો ઇતિ. એટલે આપણે નથી કહેતા અથ થી ઇતિ સુધી. ઇતિ આવે એટલે એમ સમજવાનું કે વાત પૂરી થઈ ગઈ હવે. તો અથ યોગાનુશાસનમ. અથ એટલે હવે, એના ઘણા અર્થો કર્યા છે. અમે યોગનું અનુશાસન કરશું. આ બધા દર્શનો છે એની એક અનિવાર્ય શરત છે, અને ગીતામાં પણ એ લખ્યું છે ઇદંતેના તપસ્કાય. અર્જુન, મેં તને જે આ જ્ઞાન આપ્યું કદી પણ અતપસ્વીને તું આપીશ. ઇદંતેના તપસ્કાય ના ભક્તાય. જે ભક્ત ન હોય એને પણ આપીશ. ના ભક્તાય કદાચન નચા શુશ્રુષવે વાચ્યમ. અને જે શુશ્રુષા ના કરતો હોય, સેવા ના કરતો હોય, એને પણ કદી આપીશ. નચમાં યોભ્ય સુયતિ. અને જે મારો દ્વેષ કરતો હોય એને પણ તું કદી આ જ્ઞાન આપીશ નહીં. આ નિષેધ કર્યો છે. કેમ ના આપીશ? કે આપવાથી એનો દુરુપયોગ થશે. તું એને આપીશ તો એનો સદુપયોગ નહીં કરે, પણ એનો દુરુપયોગ કરશે. એટલે અમારી પ્રાચીન પદ્ધતિ શું છે કે તમારે આ જ્ઞાન, આ બધું શીખવું, જાણવું, સમજવું હોય તો પહેલા ગુરુકુળમાં રહીને સેવા કરવાની, વાસણ ઘસવાના, કચરા કાઢવાના, એ બધું કરવાનું. અને એ બધું કરતા કરતા એમ લાગે કે ટકી ગયા તો પછી ટકી ગયા, અને ભાગી ગયા તો ભાગી ગયા. હવે જો પહેલા જ દિવસે તમે સીધું જ્ઞાન આપી દો ને તો તમે માણસને ઓળખી નહીં શકો. એટલે તમે લશ્કરમાં દાખલ થાઓ, મિલિટરીમાં દાખલ થાઓ તો પહેલા દિવસે તમને બંદૂક આપે. બાકી તો આપણા રાજાઓ એ જ કરતા ને, માણસને દાખલ કરે, તલવાર, ભાલો, ઢાલ જે હોય આપીને, ઘોડું, પાયદલ જે હોય, ચાલો લડવા. અંગ્રેજો શું કરે કે એને 6 મહિના સુધી તો લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ ટર્ન, અબાઉટ ટર્ન. હવે જયારે 100 માણસોની પરેડ કરતો હોય ને પેલો એનો કેપ્ટન કહે અબાઉટ ટર્ન, એટલે એમાં કોઈ દોઢ ડાયો એમ ના કહે સાહેબ જરા આગળ જઈને બોલ, પાછા વાળજો ને, હમણાં અત્યારે શું કામ અબાઉટ ટર્ન કરો? પણ એ છાયો છે એવું બોલી શકાય. એ માણસોને મશીન બનાવી દેવાના. કેપ્ટનનો ઓર્ડર એ જ ઓર્ડર. એ 6 મહિના સુધી એને શીખવાડવાનું. પછી શું થયું? અનુશાસિત. પછી એમને ચાલતા હોય તો પગમાં એકબીજાના પગ, બધાના ડાબા ઉપડે તો ડાબા, જમણા ઉપડે તો, અને આપણે બધા ચાલીએ તો તો એ અનુશાસિત છે. હવે અનુશાસિત હોવાના કારણે શું થશે કે આ 100 માણસો 5000 માણસોને કંટ્રોલ કરી દેશે. પેલા 5000 માણસનું ટોળું છે,
એ તો ભાગદોડ મચાવી દેશે. એ તો ટોળું છે, અને ટોળામાંથી શક્તિ ઉત્પન્ન ના થાય, ટોળામાંથી તો અવ્યવસ્થા ઉત્પન્ન થાય. એટલે આપણે જે 95 કરોડ 94 કરોડ છીએ ને એ ટોળું છીએ, ટોળું છીએ. અને ટોળું છીએ એટલે આટલા બધા માણસો હોવા છતાં પણ અવ્યવસ્થા ઊભી કરીએ છીએ, અવ્યવસ્થા ઊભી કરીએ છીએ. તમે તમારા કરતા તમને વધારે ખબર હશે. તમે અહીંની બસમાં કે અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં કે બીજી ટ્રેનમાં કે જાઓ તો ધોળિયા બધા બેઠા હોય તો ચૂપચાપ પૂતળા જેવા બેઠા હોય, ઉતરતા હોય તો એકબીજાનું કપડું ના અડે એવી રીતે. અને આપણે જો 4 જણા બેઠા હોઈએ, આખી બસ ઊંચી કરી નાખીએ માથા ઉપર, એટલું બોલીએ, અને હજુ બસ ઊભી ના રહી હોય ને આપણે ઊભા થઈ જઈએ, પ્લેન હજુ ઊભું ના રહ્યું હોય ને, અને પછી ધક્કા ધક્કી કરે બધા. અલ્યા પણ એ તમારું બેગેજ તો બધા આવવાના નથી, ત્યાં જઈને ખોટા ઊભા રહેશો, એના કરતા અહીં શાંતિ રાખો ને. તો શું ખૂટે છે? આ ટોળું છે. અનુશાસિત પ્રજા નથી ને. જ્યાં સુધી એ અનુશાસિત ન થાય ત્યાં સુધી એમાંથી શક્તિ ઉત્પન્ન થઈ શકે, એમાંથી અવ્યવસ્થા ઉત્પન્ન થાય. અને આઝાદી પછી પ્રજાને અનુશાસિત કરવાનો વધારે પ્રયત્ન થયો કે ટોળાશાહી વધારે થઈ? લોકસભામાં જોઈ લો, બીજી તો વાત જવા દો, લોકસભામાં જોઈ લો, ટોળાશાહી વધારે, એટલે દુર્બળતાનું કેન્દ્ર થયું. એટલે આમનું એમ કહેવું છે કે ભાઈ જીવાત્મા અને પરમાત્મા, જીવાત્મા અને પરમાત્મા. અચ્છા, બીજી વાત વચ્ચે એ પણ તમને કીધું કે આ યોગ છે એ નિરીશ્વરવાદી, એ બધા તત્વો બધા સાંખ્યના માને છે, પણ છતાં એ પરમેશ્વરને માને છે, ઈશ્વરને માને છે. આના ટીકાકારમાં એક બહુ મોટા ટીકાકાર થયા, એટલે ભાષ્ય કરનારા થયા વિજ્ઞાન ભિક્ષુ. એમનું નામ છે વિજ્ઞાન ભિક્ષુ. એમણે એક જગ્યાએ લખ્યું છે, ઈશ્વરો નાસ્તિ ઇતિ કથનેપી વેપતે મે જીહ્વા. ઈશ્વર નથી એવું કહેતી વખતે પણ મારી જીભ કાપી ઉઠે છે. એટલે અમે અનિશ્વરવાદી, ઈશ્વરવાદી છીએ. પણ ઈશ્વરવાદી હોવા છતાં પેલા નૈયાયિકોના ઈશ્વરમાં અને આમના ઈશ્વરમાં ફરક છે. ઈશ્વર તો ખરો, પણ નૈયાયિક શું કે છે કે જેણે આ સંસારની રચના કરી હોય, નિમિત્ત કારણ, જેણે આ સંસારનું નિમિત્ત કારણ તરીકે વ્યવસ્થા કરીને રચના કરી હોય, એનું નામ છે ઈશ્વર. આમનું શું કહેવું છે કે રચના તો પ્રકૃતિથી થાય છે. ત્યારે લખવું હોય તો લખી લો, હમણાં શું વ્યાખ્યા કરી છે ઈશ્વરની. ક્લેશ કર્મ વિપાકાશયૈ, ક્લેશ કર્મ વિપાકાશયૈ અપરામૃષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર. આ વ્યાખ્યા કરી છે. પુરુષ વિશેષ ઈશ્વર. જેમ આપણે આટલા બધા માણસો બેઠા છીએ, હવે માનો કે આમાંથી જ એક માણસ નેતા બને, આમાંથી જ બનવાનું. તો જેનામાં વધારે ડાપણ શાણપણ એવું હોય તો આપણે કહીએ ભાઈ તમે નેતા થઈ જાઓ. એમનું કહેવું છે કે આ જે બધા પુરુષો છે, એટલે જીવાત્માઓ છે, આત્માઓ છે, એમાંથી એક વિશેષ પ્રકારનો આત્મા છે, એનું નામ છે ઈશ્વર. તો કે વિશેષ પ્રકાર શું છે? તો પહેલો શબ્દ જોજો, જે ક્લેશો, જેને ક્લેશો ન થતા હોય એનું નામ છે ઈશ્વર. તો આપણને જ બધાને ક્લેશ થાય છે. જરા ફરી લખાવું લખી લેજો, કંટાળો નથી આવતો ને? હવે આ ક્લેશ જે છે ને, આપણે નથી કહેતા કે હમણાં તો બહુ ક્લેશ, ઘરમાં બહુ ક્લેશ, કંકાસ બહુ થાય છે. એની વ્યાખ્યા કરે છે. ક્લેશ એટલે શું? લખો, અવિદ્યા અસ્મિતા, અવિદ્યા અસ્મિતા, રાગ દ્વેષ અભિનિવેશ, પંચ ક્લેશા. આ 5 ક્લેશો છે. એટલે આ 5 ક્લેશોના મૂળ છે, સીધે સીધા નથી, પણ આમાંથી ક્લેશો બધા ઉત્પન્ન થાય છે. જરા વ્યાખ્યા કરું એટલે તમને ખ્યાલ આવે. પહેલો જે ક્લેશ છે ને એ અવિદ્યા છે. અવિદ્યા એટલે અજ્ઞાન, ગેરસમજ.
આપણા જીવનમાં મોટા ભાગના ઝઘડાઓ ગેરસમજથી થતા હોય છે. હું તમને નથી સમજી શકતો અને તમે મને નથી સમજી શકતા. પછી મેં જે તમને 2 પોઈન્ટ ખોટા સમજ્યા છે, 2 પોઈન્ટ તમારા માટે જે ગેરસમજ થઈ છે, એમાં પછી પોઈન્ટ ઉમેરાતા જાય છે. 2 માંથી 3 પોઈન્ટ થાય, 4 થાય, 5 થાય, 10 થાય, 12 થાય, 15 થાય, 25 થાય. પછી તો એ પોઈન્ટ એટલા બધા વધી જાય કે મારે એનું મોઢું નથી જોવું, મારે એની સાથે વાત નથી કરવી. કેમ નથી કરવી? તો ગેરસમજ છે. અને ગેરસમજ છે ને દિન પ્રતિદિન વધતી જાય છે, દિન પ્રતિદિન વધતી જાય છે. તો હવે માનો કે કોઈ બહારના માણસ સાથે તો ગેરસમજ થઈ હોય તો ઠીક છે, પણ એક જ ઘરમાં બધા સાથે રહેતા હોય અને ગેરસમજ થઈ હોય તો ઘરનું સુખ ખતમ. ઘર ખતમ ના થાય, ફર્નિચર ખતમ ના થાય, પણ ઘરનું સુખ ખતમ. હવે એ ગેરસમજ ન થાય અથવા થઈ હોય તો દૂર કરવી હોય તો એના માટેનો રસ્તો શું? એટલે એના માટેનો રસ્તો પણ બતાવું છું. એક ટેબલ ઉપર સાથે બેસીને જમો અને જમતી વખતે લાઇટ ટોકિંગ, હળવો વાર્તાલાપ, સિરિયસ નહીં, ગંભીર નહીં, મજાક, ટોન, ટૂચકા, જામ તેમ એવું બધું કરો. એટલે શું થાય કે એકબીજાના અંદર જે પડેલું હોય એ બધું બહાર નીકળે. છોકરો હોય, દીકરી હોય, દીકરો હોય, ફલાણું હોય, ફલાણું હોય. હવે તમે ઉલટાના વધારે સિરિયસ થઈ ગયા, ઉલટાના વધારે સિરિયસ થઈ ગયા. એટલે પેલું અંદર પડ્યું શું છે? એનું રસાયણ બને છે. જેમ પેલું ફેક્ટરીમાં કેમિકલ બને ને, એમ અંદર પણ પડ્યું રસાયણ બને છે. પછી કોઈ પડોશી આવીને એમાં ઉમેરો કરી જાય છે. એ પડોશીનું કામ જ એ હોય. બીજા ત્રીજા આડા અવડા લોકો આવી અને એમાં ઉમેરો કરી જાય છે. હવે આ રસાયણ એટલું મોટું થઈ ગયું કે એ ઘરના સુખને ખતમ કરી નાખશે. એટલે ગંભીરતાની જગ્યાએ ગંભીરતા અને હળવાશની જગ્યાએ હળવાશ. અને લાગે કે આનું મોઢું કંઈક ચડેલું છે, ખબર પડી આવે, તરત જ ખબર. એક નહીં પેલું એક ગીત છે ને, તોરા મન દર્પણ, બહુ સરસ છે. તોરા મન દર્પણ. હવે તો તરત જ તમારું ખબર પડી આવે કંઈક અંદર કંઈક થયું. એટલે તમે કંઈક બહાર કઢાવો અને જે હોય બહાર કાઢી દો. આ ધોળિયા છે ને, એ ધોળિયા પાસેથી એક શીખવા જેવી વસ્તુ છે કે જે હોય એ કહી દે. આપણે એમ પૂછીએ, કેમ ભાઈ આ ભજીયા કેવા લાગ્યા? એટલે કહી દે તીખા લાગ્યા. અને આપણે ના કહીએ. એટલે જે હોય એ કહી દે. એટલે શું થાય કે એનો વેડો આવે અને આપણે બધું દબાવીએ. ક્યાં સુધી દબાવશો? એટલે કહે છે કે પહેલું જે કારણ છે, દુઃખી થવાનું જે પહેલું કારણ છે, ક્લેશ થવાનું, એ છે અવિદ્યા. તમે તમને સમજો અને તમે જેના સાથે તમારા સંબંધો હોય એને પણ રિયલ અર્થમાં સમજો. અને સમજ્યા પછી આ બીજો પોઈન્ટ યાદ રાખજો. જેના સાથે જિંદગીનું પનારું પડ્યું છે અથવા જેના સાથે તમારો લાંબો સંબંધ રાખવાનો છે, નોકર ચાકર વગેરે વગેરે, ગ્રાહક હોય, એની ખાસિયતો સમજો, એની કમજોરીઓ સમજો ને એની વિશેષતાઓ સમજો. દરેક માણસ કોઈ મશીનમાંથી જેમ પેલા બધા એક જ સરખા નીકળે એવો તો છે નહીં. દરેકની કંઈ ને કંઈ ખાસિયતો હોય છે ને દરેકની કંઈ ને કંઈ કમજોરી હોય છે, વિશેષતાઓ હોય છે ને કંઈ ને કંઈ કમજોરી હોય છે. તમે જો તમારા માણસની કમજોરીને સમજી જાઓ અને તમે એમ સમજી લો કે હવે આ કમજોરી મારે કાયમ માટે નિભાવવાની છે, કારણ કે બદલાવાની પ્રકૃતિ છે ને, એ બદલાવાની નથી, તો એ કમજોરીને તો તમે સ્વીકારી લો અને સમજી લો તો એમ સમજાવજો કે તમારું પનારું પાર પડી જશે. અને રોજ એનું ટક 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 કરો, તમે આવા છો, તું આવી છે, તું આવી છે, તમે અરે એ તો છે ભાઈ, હવે કઈ આ મોડલ બદલવાનો, એ તો જે છે એ છે, તો તમારું લાંબુ ચાલી શકે. એટલે કે છે અવિદ્યા પહેલું કારણ છે. 5 ક્લેશોનું પહેલો ક્લેશ છે અવિદ્યા. જેમ પેલા બધા એક જ સરખા નીકળે એવો તો છે નહીં. દરેકની કંઈ ને કંઈ ખાસિયતો હોય છે ને દરેકની કંઈ ને કંઈ
કમજોરી હોય છે, વિશેષતાઓ હોય છે, અને કંઈ ને કંઈ કમજોરી હોય છે. તમે જો તમારા માણસની કમજોરીને સમજી જાઓ અને તમે એમ સમજી લો કે હવે આ કમજોરી મારે કાયમ માટે નિભાવવાની છે, કારણ કે એ બદલાવાની પ્રકૃતિ છે ને, એ બદલાવાની નથી, તો એ કમજોરીને તો તમે સ્વીકારી લો અને સમજી લો તો એમ સમજાવજો કે તમારું પનારું પાર પડી જશે. અને રોજ એનું ટક 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 કરો, તમે આવા છો, તું આવી છે, તું આવી છે, તમે અરે એ તો છે ભાઈ, હવે કઈ આ મોડલ બદલવાનો, એ તો જે છે એ છે, તો તમારું લાંબુ ચાલી શકે. એટલે કે છે અવિદ્યા પહેલું કારણ છે, 5 ક્લેશોનું પહેલો ક્લેશ છે અવિદ્યા. પછી બીજો જે ક્લેશ છે ને એ અસ્મિતા. અસ્મિતા શબ્દ છે ને એ મૂળમાં યોગનો છે, અને પછી એનો આગળ પ્રચાર જે કર્યો, ખાસ કરીને કનૈયાલાલ મુનશીએ ગુજરાતીમાં એનો પ્રચાર કર્યો, એ ગૌરવ અર્થમાં કર્યો, આત્મગૌરવ. એટલે કનૈયાલાલ મુનશી પહેલા આ શબ્દનો પ્રયોગ નથી કર્યો, એવા ઘણા શબ્દો છે, કેટલાક લોકો ખાસ મૂકતા ગયા છે. સંસ્કૃતમાં એનો સીધો સાદો સાચો અર્થ થાય છે અસ્મિ. અસ્મિ એટલે છું, હું છું. અહમ અસ્મિ, તો હું છું એની સાથે તમે તા લગાડી દો એટલે અસ્મિતા. તમને પ્રત્યેક ક્ષણમાં હું કંઈક છું, હું કંઈક છું, હું કંઈક છું એવું ભાન રહ્યા કરે છે. એનો સીધો બીજો અર્થ કરીએ તો ઈગો, અભિમાન, મિથ્યાભિમાન. હવે જેનામાં આ ઈગો હશે એ માણસ દુઃખી થશે અને દુઃખી કરશે. એ પોતે દુઃખી થશે અને બીજાને પણ દુઃખી કરશે. આ ક્લેશનું મૂળ છે. એટલે એનો ઉલટો ભાવ કહું છું. તો સુખી કોણ કરશે? જેને નમતું જોખતા આવડતું હશે એ. હવે તમારે સાથે જ રહેવાનું છે. એને જોયું કે હવે બહુ એવું ટેમ્પરેચર ચડેલું છે, હા ભાઈ ચાલ તું કે. પણ એનો અર્થ એવો નહીં કે તમે સિદ્ધાંતહીન થઈ જાઓ, સિદ્ધાંતહીન થઈ જાઓ એવો નહીં. તમે તમારા સિદ્ધાંતના પ્રમાણે બરાબર ચાલો, પણ નાની નાની બાબતમાં, હવે માનો કે તમે પતિ પત્ની બે બહાર ફરવા નીકળ્યા, પેલું નાનું કૂતરું છે, પેલું આવડું નાનું એક આવે છે ને, દુઃખી થશે અને દુઃખી કરશે. એ પોતે દુઃખી થશે અને બીજાને પણ દુઃખી કરશે. આ ક્લેશનું મૂળ છે. એટલે એનો ઉલટો ભાવ કહું છું. તો સુખી કોણ કરશે? જેને નમતું જોખતા આવડતું હશે એ. હવે તમારે સાથે જ રહેવાનું છે. એને જોયું કે હવે બહુ એવું ટેમ્પરેચર ચડેલું છે, હા ભાઈ ચાલ તું કે. પણ એનો અર્થ એવો નહીં કે તમે સિદ્ધાંતહીન થઈ જાઓ, સિદ્ધાંતહીન થઈ જાઓ એવો નહીં. તમે તમારા સિદ્ધાંતના પ્રમાણે બરાબર ચાલો, પણ નાની નાની બાબતમાં, હવે માનો કે તમે પતિ પત્ની બે બહાર ફરવા નીકળ્યા, પેલું નાનું કૂતરું છે, પેલું આવડું નાનું એક આવે છે ને, એ નાનું કૂતરું છે. હવે એની દોરી હું પકડું તું પકડીશ, લડી પડ્યા. એટલે પેલો પુરુષ કહે છે નહીં હું પકડીશ, પેલી કહે છે ના હું પકડીશ. હવે બેયમાં એક નાની સરખી બાબતમાં એક ધીરે 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 મોટી તિરાડ થઈ ગઈ. કેમ કે બેયમાં અસ્મિતા છે. બેયમાં શું છે? અસ્મિતા છે. હવે બેમાંથી એકમાં અસ્મિતા ના હોય, ઓછી હોય, ન હોય, લેન દોરડું તું પકડ, ચાલ ને તું પકડ, મારું શું જાય છે, તું પકડ. તો શું થઈ ગયું? સમાધાન. નમતું જોખ્યું. હવે જો નમતું જોખો તો તમારું વ્યક્તિત્વ ક્ષીણ થઈ જશે, તો તમે હારી ગયા, તો તમારી પર્સનાલિટી ખતમ થઈ જાય. તો એવું નથી, એવું નથી. સામેનું જે પાત્ર છે એને આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે પણ એવું ભાન થશે કે આ જયારે નમતું જોખે છે તો ખરેખર એ મારા કરતા મહાન છે, મારા કરતા મહાન છે. કારણ કે રીસાવું એ તો બાળકનું કામ છે, બાળકને આવડે છે, પણ મનાવવું એ બાળકને આવડતું. મનાવે એ માં કહેવાય અને રીસા એ બાળક કહેવાય. માં કદી બાળક સાથે રીસાય? કમજોરી ધારો કે હસબન્ડ પુષ્કળ સ્મોકિંગ કરે કે ડ્રિંક કરે તો એ કમજોરી સ્વીકારીને તો કાયમ
કારણ કે હેલ્થને હા, બરાબર બરાબર. હું તમને કહું કે એમાં પણ આ તો હવે વિષયાંતર હું કરું છું, પણ છતાં હું તમને કહું છું. તમે ભક્તિબાનું નામ સાંભળેલું? દરબાર સાહેબ ગોપાલદાસ અને ભક્તિબા, હે? હા, ગોપાલદાસ. તો ગોપાલદાસ પટેલ હતા, દરબાર નતા, દેસાઈ પટેલ હતા. પણ કાઠિયાવાડમાં દરબારોની સાથે રહે એટલે એમનું નામ પછી દરબાર ગોપાલદાસ એવું પડેલું, અને ડ્રિંકર હતા, દારૂ પીતા. આ ભક્તિબા પુષ્ટિ માર્ગની બહુ જ બધા આચાર વિચાર ફલાણું એ તો ડુંગળીને ન અડે, લસણને ન અડે, ને આ દારૂડિયો પતિ. એટલે પરણીને આવ્યા અને ખબર પડી કે આ તો દરબાર આમ બધી રીતે સારા પાછા. દરબાર સાહેબ બીજી રીતે બધી રીતે સારા. માણસના પાસા હોય છે, જેમ હીરાના પાસા હોય છે એમ માણસના પણ પાસા હોય છે. માનો કે એક માણસ સિગરેટ પીવે છે, સિગરેટ પીવે છે એટલે એના બધા પાસા ખરાબ છે એમ નહીં માની લેવાનું. માનો કે એક માણસ ડુંગળી ખાય છે, તો આપણે ત્યાં તો એટલી ખબર પડે કે તમે ડુંગળી ખાવ છો તો છીંકો નાખવા, તમે ડુંગળી ખાવ છો, અલ્યા પણ તું લાંચ ખાય છે તું કેમ નથી બોલતો? તું તો આખી લાંચ ખાય છે, કાળું વ્યાજ ખાય છે. એટલે એમણે જોયું કે આ દરબારને થોડું આવું વ્યસન છે. રાત્રે મોડે આવે, બધા દરબારો ભેગા થયા હોય ને, મોડે આવે એ બધું કરે. આ સ્ત્રી ખાધા પીધા વિના પેલા દરબાર આવે ત્યાં સુધી એમને બેસી રહે. એ આવે, એમને જમાડે, પછી પોતે જમે. એટલે પેલા દરબારના અંદર એક આઘાત લાગે કે અરે હું આ સ્ત્રીને કેટલો પજવું છું, હું કેટલો ખરાબ. આ બીજો મુદ્દો યાદ રાખજો. માણસ કોઈને સુધારશે માત્ર પ્રેમના દ્વારા સુધારશે, દંડના દ્વારા નહીં. દંડના દ્વારા અટકાવશે. જેલમાં જે કેદી છે એને તમે બીડી પીતો અટકાવી શકો, પણ એ કોઈને કોઈ રીતે બીડી ખોરતો હોય છે, ઠૂંઠા બૂઠા જે હાથમાં આવે ને એ ખોરતો હોય છે. ત્યારે માણસ જે સુધારતો હોય છે ને એ પ્રેમના દ્વારા સુધારતો હોય છે. એટલે એને બહુ મનમાં ગ્લાનિ થયા કરે કે અરે આ સ્ત્રી કેટલી શુદ્ધ છે, પવિત્ર છે, મહાન છે, અને હું કેવો છું. એટલે એને પોતાને બહુ ગ્લાનિ થયા કરે. એટલે એક દિવસ એને કહ્યું કે ભક્તિ, હું બહુ ખરાબ માણસ છું, તને બહુ દુઃખ આપું છું, તું જમ્યા વિના બેસી રહે છે, તારે જમી લેવું, મારી પરવા કરવી? તો એને કહ્યું ના, હું નહીં, તમે આવશો પછી જ જમીશ. પછી આગળ થતા ભક્તિબાએ એક દિવસ કહ્યું તમે પીવો, તમે ખુશીથી પીવો, પણ મારી એક શરત છે, હું આપું ને તમે પીવો, બીજાના કોઈના હાથનો તમારે પીવો, તમે જેટલું કહેશો એટલું હું આપીશ. હવે આ તો દરબારને મંજૂર હતું. એ એમ જો કે તમે દારૂ છોડી દો, દારૂ છોડી દો, દારૂ છોડી દો, તો એ હાથમાંથી છટકી જવાનો હતો. જે પ્રેમની દોર છે ને, બંધન છે ને, એ તો હીરની દોરી છે ને. હું આપું તમને, ખુશીથી તમે પીવો. દરબારે માન્ય કર્યું, ચાલ હવે હું. એટલે એક શું હતું કે એને પેલા બીજા લોકોના સંપર્કમાંથી છોડાવવો હતો. બીજા લોકોના જે સંપર્ક હતો, કુસંગ હતો, એ કુસંગમાંથી છોડાવવો હતો. એટલે દરબારે માન્ય રાખ્યું. પછી ભક્તિબા પોતે આ પુષ્ટિ માર્ગની વૈષ્ણવની દીકરી, પણ પોતે જાતે એને પ્યાલીમાં ભરી ભરીને આપે. એમ કરતા 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 પેલા દરબારને થાય છે કે અરે રે આ વૈષ્ણવની દીકરી, એની ગંધ એને ગમતી નથી, પણ મારા ખાતર, મારા સુખ ખાતર, મારા પ્રેમ ખાતર એ મને આ બધું આપે છે. એક દિવસ એવો આવ્યો કે દારૂ છોડી દીધો એને. તો કોણ જીત્યું? પ્રેમ જીત્યો, ત્યાગ જીત્યો. પતિને સુધારવા માટે એક પત્નીએ તપસ્યા કરી, ત્યાગ કર્યો અને પ્રેમને ઓછો થવા દીધો. એટલે એક દિવસે પ્રેમનો વિજય થયો. પણ જો એમણે પહેલા જ દિવસથી કચકચ શરૂ કરી હોત તો બેયના વચ્ચે તિરાડ પડી હોત, અને તિરાડ એટલી મોટી પડી ગઈ હોત કે પછી દરબાર ઘેર જ ના આવે. જા તું તારે હવે તુલસીના પાંદડા ખાધે રાખ અને ઠાકોરજીને નવડાયા કર બધું, ને ઠાકોરજીને વાઘા પહેરાય ને આમ કર ને તેમ કર, તો એ માણસ એના હાથમાંથી છટકી ગયો હોત. એટલે અસ્મિતા જે છે, ઈગો જે છે,
એમાં એક માણસ નમતું જોખે, માં નમતું જોખે છોકરાના આગળ, અને નમતું જોખે એટલે છોકરું પછી રિસાયેલું હોય તો મનાઈ જાય. પણ એ મનાયેલું છોકરું છે ને જયારે મોટું થાય અને જયારે માને યાદ કરે ત્યારે બોર બોર જેવા આંસુ પાડે, કરે રે મારી માં મને કેવું મનાવતી હતી, હું ના ખાઉં તો એ ખાતી નથી. મારા ઓળખીતા એક સજ્જન છે, તો આજે તો કરોડાધિપતિ છે, ફોરેનમાં રહે છે, કરોડાધિપતિ છે, પણ પહેલા બહુ ગરીબ હતા, બહુ એટલે બહુ ગરીબ હતા. મને વાત કરે કે હું જયારે આવડો નાનો, મારું મોસાળ સામે ગામ 4-5 કિલોમીટર, મા વિધવા અને ઘરમાં પૈસો નહીં, એટલે અમે મા દીકરો બે મામાના ઘેર જઈએ એટલે હું ચાલું નહીં, મા મને તેડે. હવે આવડો મોટો છોકરો, પાછો નાનું હોય ને તેડે એ તો બરાબર છે, પણ આવડો મોટો છોકરો છે પણ મા એને તેડે ને તેડીને ચાલે એટલે બિચારીને થાક તો લાગે ને. 4 કિલોમીટર જવું તો આ 1.5 મણનું છોકરું, એટલે પછી કઈક બેટા જો હવે તું થોડુંક ચાલ હો, થોડુંક ચાલ હો, એમ કરીને ઉતારે ને, એટલે ઉતારે ને એટલે હું રિવર્સ દોડું પાછું. રિસાઈને જો આમ દોડું ને તો એટલું ચાલવાનું ઓછું થાય, પણ હું પાછો આમ રિવર્સ આયા હોય ને એ જ દિશામાં પાછો દોડું અને પગ ઘસવા બેસું. એટલે માં પાછી આવે અને પાછી આવીને ત્યાંથી ઉપાડે. અને આજે એના ફોટા સામે જોઈને કે છે અરે રે મને એટલી બુદ્ધિ નથી કે મારે દોડવું જ છે તો હું રિવર્સ ના દોડું, આમ દોડું. પણ માએ કદી પણ ત્યારે પડી રહે મારે તારી જરૂર મૂકીને હેડતી થાય, માં કદી એવું કર્યું? એટલે શું થયું કે માં છે ને એ તો મનાવે છે અને એને નમતું જોખે છે, પણ એ નમતું જોખેલું એક દિવસ એટલો મોટો વિજય મેળવે છે કે પેલો કરોડાધિપતિ કહે છે કે આ લાઇબ્રેરી મારી માના નામે કરો, આ હાઈસ્કૂલ છે ને એના ઉપર મારી માતાનું નામ મૂકો. હવે કેમ માતાનું નામ મૂકાવે છે? કારણ કે માએ એ બાળકના માટે, એના અનાળીપણના માટે નમતું જોખ્યું છે, મનાવતી રહી છે, અને એનો તપ ત્યાગ જે કોઈ એ પોતે ભોગવ્યું છે. બાકી તો નહીં તો આ મૂકીને હેડતા થયા, જા આવવું હોય તો આવજે, નહીં તો કઈ નહીં. બાપ છે ને એ બાપમાં આવી વૃત્તિ થોડી હોય, ડોળા કાઢે, ફટકારે ખરા. હા, બાપ છોકરું ક્યારે લે? સરસ મજાનું ચોખ્ખું કર્યું હોય, પાવડર બાવડર લગાવીને કર્યું હોય એટલે પછી આમ કરે તો છોકરું જાય. પણ જો લગ્ન હોય ને લગ્ન પ્રસંગ ચાલતો હોય ને પેલી એની માએ 5,000 રૂપિયાની બનારસી સાડી પહેરી હોય ને બિચારી બધાના વચ્ચે માલતી હોય, અને જો આ છોકરાએ એના બાપના ઉપર એકી બેકી કરી દીધી એટલે તરત જ આમ નજર કરે ક્યાં મરી ગઈ, લે આ તારું છોકરું, હવે તારું છોકરું ગંધાતું થાય ત્યારે લે તારું આ તારું છોકરું લે. એટલે પેલી ગમે તે તરત જ ઓહો લાવ 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 લાવ, હા હા ભાઈએ શું કર્યું એમ રાજી થાય પાછી. પેલો બાપ જે ઘૃણા કરે ને એવી ઘૃણા ના કરે, એને ધોવે, નવડાવે, બધું ચોખ્ખું કરે, એની સાડીને જે થયું હોય થાય. એટલે કુપુત્રો જાય તો ક્વચિદપી કુમાતા ન ભવતી, આપણી એવી માન્યતા છે. એટલા માટે પહેલો શબ્દ મૂક્યો માતૃદેવો ભવ, પછી પિતૃદેવો. તો આમનું એમ કેવું છે યુજીર યોગે, યુજ ધાતુ છે યોગ અર્થમાં છે. જીવાત્મા અને પરમાત્મા આ બેયનો યોગ કરાવવાનો છે. કેમ યોગ કરાવવાનો છે? તો બેયનો વિયોગ થયો છે, બંનેનો વિયોગ થયો છે, અને વિયોગના દુઃખના કારણે આ દુઃખી છે. પેલું જે પાણી છે, જળ છે, બિંદુ છે, એ દરિયા તરફ કેમ દોડે છે? આ ઉપર હિમાલયમાં પડ્યું હોય, વાંકું ચૂકું દોડતું 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 ક્યાં સુધી એને શાંતિ નથી? જ્યાં સુધી એ સમુદ્રને મળતું નથી ત્યાં સુધી. પણ કેમ સમુદ્રને કેમ મળવાનું એની તાલાવેલી છે? કારણ કે એની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ છે. કોઈ કાળે સમુદ્રમાંથી વાદળા બંધાયા એટલે આ જે હિમાલયમાંથી દોડતું આવનારું પાણી છે એ મૂળમાં તો કોઈ કાળે સમુદ્રમાંથી જ ઉત્પન્ન થયું હતું, અને પછી આડું અવડું આમ તેમ વાંકું ચૂકું રખડતું ભટકતું ફરતું જ્યાં સુધી એ દરિયાને ના મળે ત્યાં સુધી એને શાંતિ થાય. એમ આ જીવાત્મા છે, એ જીવાત્મા પણ
પરમાત્મા રૂપી સમુદ્રને જ્યાં સુધી ના મળે ત્યાં સુધી એને શાંતિ થાય. હવે એને યોગ કરાવી આપો. કેવી રીતે કરાવી આપશો? એટલે આ લખવું હોય તો લખી લેજો. યોગ માર્ગમાં યોગના દ્વારા પરમેશ્વર સાથે મિલન, જ્ઞાન માર્ગમાં જ્ઞાનના દ્વારા પરમેશ્વર સાથે મિલન, અને ભક્તિ માર્ગમાં પ્રેમના દ્વારા પરમેશ્વર સાથે મિલન. તો યોગ, જ્ઞાન અને ભક્તિ. ચોથો માર્ગ પરમેશ્વર સાથેનું મિલન સેવાના દ્વારા. શાના દ્વારા? સેવાના દ્વારા. કોની સેવાના દ્વારા? ઠાકોરજીની. એટલે પુષ્ટિ માર્ગી શું કહે? ઠાકોરજીની સેવા કરવાની, સવારથી સાંજ સુધી સેવા કરવાની. એ સેવામાં પરિવર્તન કોણે કર્યું? ગાંધીજીએ. પરિવર્તન શું કર્યું કે આ ઠાકોરજીની સેવા તો ખરી, પણ માનવ સેવા. માનવ સેવા એ જ ઈશ્વર સેવા. અરે દીન દુખી, લાચાર, ગરીબ કેટલા લોકો દુખી થાય છે. એ દરિદ્ર નારાયણ, મધર ટેરેસા હોય કે બીજા બધા જે હોય, એ શું કહે છે કે અમે આના દ્વારા પરમેશ્વરને, તો સેવાના દ્વારા, એટલે સેવા એટલે માનવ સેવા. હવે માનો કે મારે તો એક ડોશીમાં આવતા પહેલા ગુજરી ગયા, એ કે મારી એક જ ઈચ્છા કે મારા ઠાકોરજી ઉપર પંખો લગાવું. કે વિચાર કેટલી ગરમી લાગતી હશે, હા, મારા ભગવાનને કેટલો તાપ લાગતો હશે. હવે છોકરો જરા નાસ્તિક ગયો, એ ના પાડે, કઈ લગાવો નથી. એ ડોશી કકરાટ કરે. પછી મને કહે કે તમે મારા છોકરાને સમજાવો ને. તો મંદિરમાં ઠાકોરજીને, એટલે આપણે ઠાકોરજી આગળ શું સગડી મૂકીએ, શિયાળામાં રજઈ ને સગડી ને ફલાણું ને કઈ ખાવાનું ફલાણું. અરે લોકો એટલા ગાંડા થઈ જાય કે ઠાકોરજીને અજમોય આપે પાછો. આ બધું ભારે ખોરાક ખાધો હોય એટલે પછી ચૂરણે આપે. ઠાકોરજી શું થયા? આપણા જેવા થઈ ગયા. એમાંય પાછા પેલા નાના, મોટા નહીં, પેલા બાળકૃષ્ણ, એટલે બિલકુલ નાના છોકરાની સાથે જેમ વર્તે એવી રીતે. એટલે મને કે તમે મારા છોકરાને સમજાવો ને, મારે ઠાકોરજીના ઉપર એક પંખો મુકાવો છે. મેં કહું સમજાવું તો ખરો, પણ એક શરત છે. એક પંખો તમારા ઠાકોરજી ઉપર ને એક પંખો મારા ઠાકોરજી ઉપર. બોલો છે માન્ય? 2 પંખા કરશો? તો મને કે એ તો વળી વધારે સારું, પણ તમારા ઠાકોરજી ક્યાં છે? તો કીધું મારા ઠાકોરજી હોસ્પિટલમાં સૂતા છે, તારા ઠાકોરજી મંદિરમાં છે, ને મારા ઠાકોરજી હોસ્પિટલમાં બીમાર થઈને, દર્દી થઈને સૂતા છે. ને એ બિચારા પરસેવો થઈ ગયા છે. એના છોકરાને વાત કરી. મેં કહ્યું જો ભાઈ, માનું મન દુભાવાય નહીં, અને એટલે તું એક એના ઠાકોરજીને પંખો આપ ને એક મારા ઠાકોરજીને. છોકરો ખુશ થઈ ગયો. બરાબર છે. હવે બેયમાં શું ફરક છે? પેલામાં ભાવના છે, લાગણી છે, અને આમાં ભાવના અને લાગણીની સાથે વિવેક છે. ભાવના અને લાગણીની સાથે વિવેક છે. એવી પંખો ઠાકોરજી બરાબર છે, પંખોય બરાબર છે, પણ હવે તમે એને પરિવર્તન કરો, અને પરિવર્તન કરીને એક હોસ્પિટલમાં પંખો લગાવી દો, ફલાણી જગ્યાએ પંખો લગાવી દો. તો એમાં શું આવ્યું? હ્યુમેનિટી, માનવતા. અને માનવતા એ જ મોટો ધર્મ છે. એટલે આ યોગ વાળા કહે છે કે યોગનો અર્થ થાય છે કે જીવાત્મા અને પરમાત્મા બેયનું મિલન કરાવવું. તો કે કેવી રીતે મિલન થશે? એટલે બીજું સૂત્ર લખવું હોય તો લખી લીધું. યોગની વ્યાખ્યા કરી. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. આ જે યોગ છે એ તમારી ચિત્તની જે વૃત્તિઓ છે એ વૃત્તિઓને અટકાવવી અને રોકવી અને એનો નિરોધ કરવો, એનું નામ છે યોગ. કારણ કે વૃત્તિઓથી તમે મળો છો ને વૃત્તિઓથી દૂર ખસો છો. વૃત્તિ એટલે સમજે ને, આપણા અંદર જે ચિત્તની અંદર જે ઈચ્છાઓ, આશાઓ, આકાંક્ષાઓ જે વારંવાર ઉત્પન્ન થાય છે એનું નામ કહેવાય છે વૃત્તિ. દાખલો તમને આપો કે માનો કે તમે આ રૂમાલ જોયો અને તમને ગમ્યો. પછી તમે ઘેર ગયા તો તમને રૂમાલ યાદ આવ્યો.
રૂમાલ બહુ સરસ હતો. રૂમાલ એટલે હું તમને ખાનગીમાં વાત કહું છું કે આ સ્ટોરોમાં બહુ રખડવું નહીં. કારણ કે સ્ટોરોમાં તમે જાઓ ને એટલે આ કેવું છે, આ સરસ છે, આ સરસ છે, આ સરસ છે, એ બધું મગજ ઉપર કાબુ કરે. પેલું એ બધી વસ્તુઓ હોય ને એ તમારા મગજ ઉપર. પછી ઘેર આવો ને, હા રૂમાલ લેવો છે, રૂમાલ લેવો છે, રૂમાલ લેવો છે, રૂમાલ લેવો છે. પણ રૂમાલ લેવાના પૈસા ક્યાં છે? રૂમાલ લેવાના તો પૈસા નથી. તો પછી શું કરીએ? કોઈના પાસે ઉછીતા માગીએ. એ ભાઈ મને 25 પાઉન્ડ આપો ને. અને ઉછીતા ના આપે તો પણ રૂમાલ લેવો છે, રૂમાલ લેવો છે, રૂમાલ લેવો છે. તો પછી કોઈની ચોરી કરવાની. આ ચોરી કરનારા કેમ આવે છે? કારણ કે એમને કંઈક ને કંઈક જોઈતું હોય છે. એ પૈસાના દ્વારા કંઈક ને કંઈક મેળવવું હોય છે. અને જે મેળવવું હોય છે એ એમના મગજ ઉપર એટલું તીવ્ર રીતે જામી ગયું હોય છે કે આ જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે ને જોઈએ જ છે. દારૂ પીવો છે, પીવો છે ને પીવો જ છે. ખાધા વિના ચાલી શકશે પણ આના વિના ચાલી શકશે. તો પછી કોઈ ઇન્ડિયન સ્ટોર હોય, કોઈ આવતો જતો હોય એવો પોચો માણસ હોય, એને જરા ગન બતાવો, છરી બતાવો અને ગજવા ખાલી કરો. તો 1 દિવસ ખાલી કરે, 2 દિવસ ખાલી કરે, 3 દિવસ ખાલી કરે, પણ અંતે 1 ને 1 દિવસ એ માણસ પકડાવાનો છે. અને પકડાઈને પછી કાં તો જેલમાં જશે કાં તો મારી નાખશે કોઈ એને. એટલે આમનું શું કહેવું છે કે આપણા જે ચિત્તની વૃત્તિઓ છે એ વૃત્તિઓને પહેલા એક એવા માર્ગ તરફ વાળો કે જે માર્ગ ભગવાન તરફ જતો હોય, અને જે ઊંધો જતો હોય એ તરફ એ ચિત્તની વૃત્તિઓને લઈ જવાની. અને જતી હોય કે ગઈ હોય તો ધીરે 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 એને પાછી લઈ આવવાની. અને જે માર્ગ ભગવાન તરફ જાય છે એ તરફ એ વૃત્તિઓને વાળો તો એને પ્રાથમિક યોગ કહેવાય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ નમઃ. પાર્વતી પતે. હર હર મહાદેવ. કાલ સાંજે જ મેં આ પ્રશ્ન કર્યો હતો અને બહુ વિકટ પ્રશ્ન હતો. એને હું ફરી આજ તમારી પાસે રાખું છું. ગાંધીજી શ્રીમદ રાજચંદ્ર ઇક્વલ પેરેલર એક સાથે છે. અને પૂર્વાવસ્થામાં ગાંધીજી રાજચંદ્રજીથી પ્રભાવિત છે, ઉત્તરાવસ્થામાં નહીં. પૂર્વાવસ્થામાં એમનાથી પ્રભાવિત પણ છે. જ્યારે એ દક્ષિણ આફ્રિકામાં સત્યની શોધ માટેના પ્રયત્નો કરતા હતા એમનાથી બહુ પ્રભાવિત થયેલા. પછી ઘણીવાર ગાંધીજી એમને સમજાવતા કે તમે તમારું શરીર સુધારો, તમારું શરીર સુધારો. શ્રીમદ રાજચંદ્રનું જો ચિત્ર તમે જોયું હોય, હાડકે હાડકું દેખાય. શ્રીમદ રાજચંદ્ર એમ કહેતા કે આ પૂર્વની વેદની હું ભોગવી રહ્યો છું. પૂર્વ જન્મના જે કર્મ છે ને એ હું ભોગવી રહ્યો છું. ગાંધીજી એમાં સંમત ન થતા. પૂર્વના કર્મના કારણે આ દેશમાં એટલા અનર્થો થયા છે, એટલા અનર્થો થઈ રહ્યા છે એની તમે કલ્પના ના કરી શકો. તો તમને સુધારવાનો કોઈ ચાન્સ જ નથી મળતો. શું આ બધા પાપ થઈ રહ્યા છે એ બધા પૂર્વના કર્મે થઈ રહ્યા છે? કોઈની છોકરીને કોઈ ઉપાડી લઈ જાય છે તે પૂર્વના કર્મે ઉપાડી લઈ જાય છે. બાંગ્લાદેશમાં કે પાકિસ્તાનમાં જે અત્યાચારો થયા કે જર્મનીમાં જે અત્યાચારો થયા, 60 લાખ યહૂદીઓને મારી નાખવામાં આવ્યા, એ બધા પૂર્વના કર્મે થયા. મારા ગળે આ વાત ઉતરતી નથી. હું તમને એક દ્રષ્ટાંત આપું એટલે તમને ખ્યાલ આવે. માનો કે દશરથ રાજા છે ને રામ 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 કરતા કરતા પુત્ર વિયોગે મૃત્યુ પામ્યા. કેમ? એમણે કોઈ પેલા શ્રવણને માર્યો હતો અને શ્રવણના માતા પિતાએ શ્રાપ આપ્યો હતો
કે જેવી રીતે અમે અમારા પુત્રના વિયોગમાં તડપી તડપીને મરીએ છીએ, એવી રીતે તું પણ તારા પુત્રના વિયોગમાં તડપી તડપીને મરીશ. એટલે દશરથ આવી રીતે મૃત્યુ પામ્યા. બરાબર છે. પણ તમે કદી વિચાર કર્યો કે આ જે પુત્ર વિયોગે દશરથ મૃત્યુ પામ્યા, એ દુઃખ માત્ર દશરથ સુધી જ રહ્યું? કૌશલ્યાને એનાથી વધારે દુઃખ છે, અયોધ્યાની પ્રજાને પણ એનાથી વધારે દુઃખ છે. એનું પરિણામ સીતાને ભોગવવું પડે છે, એનું પરિણામ લક્ષ્મણને ભોગવવું પડે છે, ભરતને ભોગવવું પડે છે, આખા પરિવારને ભોગવવું પડે છે. કેવી રીતે કર્મની વ્યવસ્થા કરશો? જો એ પુત્ર વિયોગનો શ્રાપ માત્ર દશરથ સુધી જ અટક્યો હોત તો બરાબર છે. દશરથ તો ગુજરી ગયા. કૌશલ્યાએ કયું પાપ કર્યું? લક્ષ્મણે શું કર્યું હતું? સીતાએ શું કર્યું હતું? એનો વ્યાપ તો બહુ મોટો થઈ જાય છે, ઘણો મોટો થઈ જાય છે. આ બરાબર નથી. તમે કોઈ કર્મની કોઈ સચોટ વ્યવસ્થા નહીં કરી શકો.